सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, दरेक पूर्णिमानी જેમ આજે પણ આપણે સત્સંગની ઈચ્છાથી આશ્રમમાં વધાર્યા છીએ। તો દેખો, દરેક જગ્યાનું મહત્વ હોય છે। મંદિરમાં જઈએ તો મંદિરનું અલગ નિયમ હોય છે, એનું પણ મહત્વ હોય છે જગ્યાનું। દીકરીના ઘરે જઈએ તો ત્યાં અલગ મહત્વ, દોસ્તના ઘરે જઈએ ત્યાં અલગ મહત્વ, વેવાઈના ઘરે જઈએ ત્યાં અલગ મહત્વ, પુત્રના ઘરે જઈએ ત્યાં અલગ મહત્વ। જગ્યાનો પ્રભાવ હોય છે, જગ્યાનું મહત્વ હોય છે, સંબંધનું મહત્વ હોય છે। એટલે આ છે ગુરુદ્વારો। બધાથી ઉપર છે ગુરુદ્વારો। જે ગુરુદ્વારામાં પ્રવેશ ના કરે ત્યાં સુધી એને આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કર્યો નથી। જ્યારે ગુરુદ્વારામાં પ્રવેશ કરે છે ત્યારે જ એને આધ્યાત્મિક માર્ગમાં ચાલવાનો રસ્તો મળે છે, એને લાઈન મળે છે। એટલે જીવનમાં પહેલા કોઈ સાધુને સેવો, સાધુની પાસે જાઓ, સાધુની પાસે બેસો અને સાધુની પાસે સાધુના જ્ઞાનને સમજો। તમારી ભીતર ઉત્પન્ન થતા પ્રશ્નને શાંત જો સાધુ કરી શકે, તમારા મનને જે વિચલિત થઈ રહ્યું છે એ મન જે જગ્યાએ શાંત થઈ જાય ત્યારે સમજવું કે આ સદગુરુ બનાવવા યોગ્ય છે। એવા સંતને સદગુરુ બનાવો કે જે શાસ્ત્રમાં જે જ્ઞાનની અનુભૂતિ કરવાનું જે વર્ણન થઈ રહ્યું છે એ તમને તમારી કાયાની ભીતર બતાવી દે, એવા સદગુરુને પસંદ કરો। અને જ્યારે સદગુરુ ધારણ કરી લીધા છે, આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છો, તો પછી આધ્યાત્મિક માર્ગની જે મર્યાદા છે, જે સદગુરુના દરબારની મર્યાદા છે, જે ધર્મ
જે ધાર્મિક ક્ષેત્ર છે એની મર્યાદા છે. એક મંદિરમાં જતા પહેલા એઠું મોઢું હોય તો સાફ કરવું પડે. ગંદી જગ્યાએ ફરીને આવ્યા હોય તો હાથ પર ધોવા જોઈએ અને પગર કાતો દૂર ઉતારવા જોઈએ. હું બે પૂનમથી દેખું છું કે આપણા આ જે સત્સંગ મંડપ છે એમાં બધા પગરખા ઉતારે છે, બધે જ પડ્યા છે. એમ ના સમજવાનું કે અહીંયા તમે એકલા બેઠા છો. સત્સંગના રસિયા દેવતાઓ છે, સત્સંગના રસિયા 68 તીર્થ છે, તીર્થોના રાજા પુષ્કર, સિદ્ધ મહાપુરુષો અને ખુદ ભક્તિની સાથે ભગવાન પણ જ્યાં સત્સંગ થતો હોય ત્યાં આવીને બેસે છે. મહાદેવજી આવીને બેસે છે, હનુમાનજી આવીને બેસે છે. એટલે તમે જો તો ચંપલ ઉતારો છો એ પણ ઠીક નથી. એટલે એની અલગ જગ્યા છે, ત્યાં ઉતારો. હા, તમને ડર છે તમારા ચંપલ ચોરી થઈ જશે. ઘણા તમે બૂટ ચંપલ લાવ્યા છો તો 5000 ના, એનાથી લગભગ કોઈ કિંમત ના નહીં હોય. 5000 ના, એ 5000 ના ચિંતામાં તમારો અનમોલ સત્સંગ નીકળી જાય છે. ચિંતા ના કરો, જવા દો. જે ચોરી થાય એને ચોરાવા દો, પણ તમારો જે અનમોલ શ્વાસો રૂપી જે મૂડી છે એ ચોરી ના થવી જોઈએ, એની ચિંતા કરો. અને જ્યારે સત્સંગમાં આવો છો તો દેખો ગાયોના છાણથી અહીંયા લીપેલું છે અને કેટલા ભક્તોની મહેનત છે, એમનો પ્રેમ ભાવથી આ ગાર લીપાય છે, આ આંગણું થયું છે. આમાં કોઈને મજૂરી નથી આપવી પડે. આપણી ગૌ માતા 33 કોટી દેવતાઓનું સ્થાન ધરાવે છે. ગૌપુત્રમાં ગંગાજી અને ગોબરમાં માં લક્ષ્મીજી, અને બધાને લક્ષ્મીજી તો પ્યારા છે. તો જો ગોબરમાં લક્ષ્મીજી આપણા શાસ્ત્રો કહે છે તો લક્ષ્મીજી અહીંયા તમારા નીચે લક્ષ્મીજી ગોબરથી લીપણ કરેલું છે. એટલે આ પવિત્ર જગ્યા છે. પવિત્ર જગ્યામાં આવીને બેસો અને જે સેવા કરવા માંગે છે એ જ સેવાએ લાગો. બાકી વધારાના ભેગા થઈને ટોળા ના કરો. આ કલ્પવૃક્ષ છે. આ આશ્રમની જગ્યા જેવી તેવી નથી. આ તો જેને એનો પ્રભાવ ખબર નથી એ બારેથી નીકળી જાય છે. બાકી આ કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે. અહીંયા તમે જેનું ચિંતન કરશો એ તમારી ઈચ્છા જરૂર પૂરી થશે. એટલે આ જગ્યા જેવી તેવી ના માનતા, સિદ્ધ જગ્યા છે. અહીંયા સદગુરુ મહારાજે ભજન કર્યું છે. અહીંયા કેટલા લોકોને ઉપદેશ જ્ઞાન થાય છે. અહીંયા વારે શિબિર લાગે છે. એટલે અહીંયા સાધના થાય છે. ખાલી એક ઋષિએ ભજન કર્યું હતું સિદ્ધપુરમાં, કરદમ ઋષિએ, વર્ષો પહેલા, અને એ હજુ સુધી એ સિદ્ધ છે. તો આ તો હમણાંથી સિદ્ધ બનેલું છે. અહીંયા તો રોજ ભજન થાય છે, રોજ સાધના થાય છે, રોજ અહીંયા તો યજ્ઞ થાય છે. તો આ કેટલી સિદ્ધ ભૂમિ છે. આ તો જેને ગંગા જળનો ખ્યાલ નથી, જેને ગંગા મૈયાનો પ્રભાવનો ખ્યાલ નથી, એ સાધારણ પાણી સમજીને પગ અને વાસણ ધોઈને નીકળી જાય છે. અને જેને ખ્યાલ છે એ તો શીશીમાં ભરીને લાવે છે અને રોજ પૂજામાં અને પોતે રોજ બે બુંદ પીએ છે. જગ્યાનો પ્રભાવનો ખ્યાલ હોવો જોઈએ. એટલે સાવધાન રહો. અહીંયા બેસીને જેવી તેવી વાતો પણ ના કરતા અને જેવો તેવો વિચાર પણ ના કરતા. આ કલ્પવૃક્ષ છે એટલે સારા વિચારો લઈને આવો, સભા મંડપમાં બેસો અને સામે બેસીને સત્સંગ સાંભળો. વારે આ સમય નથી મળવાનો. આ તો દુનિયાનો મેળો છે. અને આ મેળામાંથી જે સમજુ વ્યક્તિએ પોતાના સમયને સાર્થક કરી દીધો એ ધનવાન બનીને જઈ શકશે. બાકી તો બધાના ફેરા ખાલી જ પડવાના છે. આ સંસારમાં જેટલા દોડી રહ્યા છો કશું જ હાથમાં નથી આવવાનું. જો અસલી હીરાને ના પકડ્યો તો
તમે યોગ્ય સમજીને આ હીરાની કિંમત મને આપો. ત્યારે રાજાએ અલગ અલગ ઝવેરીઓને કહ્યું, મંત્રીઓને કહ્યું, શું કિંમત આપો? કોઈએ કહ્યું 10,000, કોઈએ કહ્યું 1 લાખ, કોઈએ કહ્યું 5 લાખ, કોઈએ કહ્યું 10 લાખ. વારે વારે અલગ અલગ કિંમતો આવવા લાગી. તો રાજા વિચલિત થયા, આ હીરાની અસલી કિંમત કઈ? એટલી વારમાં એક સદગુરુના શરણમાં બેસવા વાળો ઝવેરી ફરતો ફરતો ત્યાં ગયો. શેની ભીડ છે, કેમ ભીડ લાગી છે? એક હીરો છે, એની કિંમત લગાવવામાં પરેશાની થઈ રહી છે. ઝવેરીએ કહ્યું, લાવો હું લગાવું. ઝવેરીએ હીરો જોયો, રાજાને કહ્યું, મને 3 મહિના આપો, કારણ કે આ હીરાને મારે તપાસવામાં 3 મહિના લાગશે મને. એ ઝવેરીએ હીરાને બધી બાજુથી જોયો, એની ઝીણવટ પૂરી નજર નાખીને જોયો, એને પ્રકાશમાં મૂકીને જોયો, એને વિવિધ તપાસો કરીને 3 મહિને ઝવેરી પાછો આવ્યો અને રાજાને કહ્યું, રાજા, આ 1.25 કરોડનો હીરો છે. રાજા ખુશ થઈ ગયા અને પેલા ઝવેરી જે વેચવા આવ્યો તો હીરાવાળો, એને 1.25 કરોડ આપી દીધા. હવે રાજા કહે કે આ હીરાની અસલી કિંમત આપવા વાળાને હું શું ઇનામ આપું? કોઈ કહે 1,000 આપી દો, કોઈ કહે 2,000, કોઈ કહે 5,000, કોઈ કહે 10,000. એટલી વારમાં એના સદગુરુને ખબર પડી. સદગુરુ આવ્યા તો સદગુરુને પૂછવામાં આવ્યું કે આ ઝવેરી તમારો શિષ્ય છે, એને શું ઇનામ આપું? એને એક હીરાની કિંમત સમજી વિચારીને જે હોવી જોઈએ એ બતાવી છે. ત્યારે સદગુરુએ કહ્યું કે એને મધ્ય સૂર્યનો તાપ પડતો હોય, ગરમી પડતી હોય, ચંપલ પહેર્યા વગર ઉપરથી શર્ટ નીકાળીને તડકે ઊભો રાખો. જ્યાં સુધી એના શરીરમાંથી પરસેવાના રેલા ના ઉતરે ત્યાં સુધી ઊભો રાખો, અને રેલા ઉતરવા માટે પસીનો પસીનો થવા લાગે ત્યારે એને 10 કોડા મારવાના શરીર ઉપર. બધા ચકિત થઈ ગયા. આ તો ઉપહાર છે કે દંડ? આ તો સજા છે કે સન્માન? ત્યારે સદગુરુને રાજાએ પ્રાર્થના કરી, મહારાજ, આ કેવું ઇનામ છે? ત્યારે સદગુરુએ કહ્યું કે મેં એને અસલી હીરો આપ્યો હતો અને એ મૂર્ખાએ એ હીરાને બાજુમાં મૂકીને આ નકલી હીરાને, આ છૂટવાવાળા હીરાને 3 મહિના માટે હીરાની પાછળ એને એક શ્વાસ લગાવ્યો છે. એને ખાધું પણ પીધું પણ નથી, અને આ 3 મહિના જો મેં અસલી હીરો આપ્યો એની પાછળ લગાવ્યો હોત તો અત્યારે ક્યાંય પહોંચ્યો હોત. એટલે એની સજા છે, એને ભૂલની સજા છે કે એને અસલી હીરાને મૂકી અને નકલી હીરાની કિંમત કરવા ગયો છે. તો આપણાને અસલી હીરો મળ્યો છે અને આપણે પણ એ ઝવેરીની જેમ, એ શિષ્યની જેમ કરી રહ્યા છીએ. અસલી હીરાને તો જ્યાં મૂક્યો ત્યાં જ મૂક્યો છે અને નકલી હીરાઓની ખોજમાં નીકળ્યા છીએ. એટલે સમય પ્રમાણે સાવધાન થઈ જાઓ, થોડુંક વિચારો, 2 મિનિટ રોકાઈ જાઓ, વિચારીને પગલું ભરો, કારણ કે તુરંતનો નિર્ણય પણ નુકસાનદાયક છે. સત્સંગ જે તમને મળે છે, સત્સંગને વાગોળો, વારે વારે સમજો કે આ શબ્દ મને શું કહેવા માંગે છે, મને ક્યાં લઈ જવા માંગે છે, કઈ દિશા તરફ લઈ જવા માંગે છે, સત્સંગથી મને શું મળશે, સત્સંગ શું સમજાવે છે. એક મહાન વિચારક સારા વિચારોનું લેખન કરતો અને બધી પબ્લિકની સામે કહીને કહેતા કે મારા એક વિચારને કોઈ અનુસરો, મારા એક વિચારને કોઈ અનુસરો, પણ એ વિચારકનું, એ સાધુ પુરુષના વિચારોને કોઈ સાંભળવા માટે તૈયાર ના થયો. ત્યારે એ હોડિયામાં બેસીને, એ ગામ છોડીને, એ દેશ છોડીને નીકળવાની તૈયારી કરી કે અહીંયા તો મારા કોઈ ગ્રાહક નથી, અહીંયા મારું શું કામ છે, હું અહીંયાથી હવે નીકળી જાઉં, મારે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. ત્યારે એ જ હોડિયામાં એક શેઠ બેઠા હતા જે 15 વર્ષથી પોતાનો દેશ છોડી અને જે આ વિચારક હતો, જે સાધુ હતો, એ ગામમાં
વ્યાપાર કરવા માટે આવ્યા હતા. બંને એક જ વડિયામાં બેઠા છે. વાતચીત ચાલી. તમે કઈ બાજુ જઈ રહ્યા છો, કયા ગામના છો? ત્યારે વિચારકે કહ્યું કે હું કેટલા સમયથી આ ગામમાં રહું છું અને આ ગામના પ્રત્યેક વ્યક્તિને મળીને મેં કહ્યું છે કે આ જે વિચારો છે એ અનુસરવા જેવા છે. એનાથી જિંદગીમાં કેવી રીતે જીવવું, શું નિર્ણય લેવો, શું કરવું એનો તમને ખ્યાલ આવશે. જરાક મારા વિચારોને સાંભળો. પણ મને કોઈ ગ્રાહક ના મળ્યો, એ જગ્યા મારા માટે અનુકૂળ ના રહી. ત્યારે પેલા શેઠ જે બેઠો હતો એણે કહ્યું કે મહારાજ, જે જગ્યાએ તમે તમારા વિચારો લખ્યા છે, તમને જે વિચારો ઉદ્ભવ થયા છે, એ જ જગ્યાએથી હું 15 વર્ષ રહ્યો છું. એ મારી કર્મભૂમિ છે. અને જ્યાં કર્મભૂમિ, જે કર્મ કર્યું હોય એ ભૂમિનું પણ લાજ ના જાય એના માટે પણ કટિબદ્ધ રહેવું જોઈએ. એટલે શેઠે કહ્યું, મહારાજ, તમે મને તમારા વિચારો આપો, મને સંભળાવો. પણ પેલા એ કહ્યું, તને સંભળાવું તો ખરી, પણ એના માટે તારે મને મારા એક વાક્યનો, ખાલી એક વાક્ય આપીશ અને એક વાક્યના તારે મને 500 સોના મોરો આપવી પડશે. 15 વર્ષથી કમાતો હતો ત્યારે 1000 સોના મોરો એ કમાયો હતો. એમાંથી 500 સોના મોરો તો પેલા એ સંતે માંગી લીધી. પેલા એ તરત 500 સોના મોરો આપી દીધી. અને એક વાક્ય, એક વિચાર કે લે આને તારે અનુસરવાનું. શું વાક્ય હતું? કઈ પણ નગરની સામે, આંખોની સામે દેખવા મળે, કાનોમાં સાંભળવા મળે તો 2-5 મિનિટ શાંતિથી વિચારીને, સમજીને